દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં મહિલાએ જાહેરમાં કોન્સ્ટેબલને લાફા ઝીંક્યા. રાજકોટની એક મહિલા સાઈ અને કોન્સ્ટેબલ વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન બોલાચાલી થઈ હતી. સાઈ મેડમ વધુ ઉગ્ર થઈને ગાળાગાળી પણ કરતા હતા. ઘટના વધારે ગરમ થતાં મહિલા સાઈ દ્વારા કોન્સ્ટેબલને ફાંકા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઉચ્ચ અધિકારી તાત્કાલિક દોડી મામલો થાળે પાડ્યો હતો. અગાઉ પણ આ મહિલા સાઈ વિવાદમાં આવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, અભિનવ સુરત ન્યૂઝ. રિપોર્ટર હમીરભાઈ એમ પરમાર, ગોંડલ, રાજકોટ. Claro.